સુરતની વાત કરીએ। સુરત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। વ્હાઇટ ફોગ લાઇટ ધરાવતી કાર કબજે કરાવવામાં આવી। જી હા, અંદાજે 300 જેટલી કારને કબજે કરાઈ છે। 400 જેટલા બુલેટ અને બાઇકને પણ કબજે કરવામાં આવ્યા। મોડિફાઈડ સાયલેન્સર ધરાવતી બાઇકો કબજે કરવામાં આવી રહી છે। વાહનોને જમા લેવાની સાથે મેમો પણ ફટકારવામાં આવી રહ્યો છે। તો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ ખબર સામે આવી રહી છે, જ્યાં વ્હાઇટ ફોગ ધરાવતી તમામ લાઇટ્સને તમામ વ્હીકલને હાલ તો કબજે કરવામાં આવી રહ્યા છે અને તેના માલિકને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે। સુરત શહેર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે કારોમાં વ્હાઇટ હેલોજન બલ્બ અને ખાસ કરીને જે મોડિફાઈડ જે સાયલેન્સર બનાવવામાં આવ્યા છે, જેઓ ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવી રહ્યા છે, તેની સામે લાલ આંખ કરવામાં આવી છે। સમગ્ર સુરત શહેરની વાત કરીએ તો સમગ્ર સુરત શહેરના પોલીસ મથકો દ્વારા રાત્રિ દરમિયાન એક મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે વ્હાઇટ હેલોજન જે લેમ્પ અને ખાસ કરીને મોડિફાઈડ જે સાયલેન્સર છે તેવી તમામ જે ગાડીઓ છે તે ગાડીઓને કબજે લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર પોલીસ દ્વારા 150 થી વધુ જે કારો છે તે કબજે લેવામાં આવી છે। આ સાથોસાથ 300 થી વધુ જે બુલેટ અને જે બાઇકો છે તે કબજે કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, હાલમાં જે બુલેટ છે તે બુલેટમાં મોડિફાઈડ જે સાયલેન્સર છે તે અહીં વાપરવામાં આવ્યું છે। ખાસ કરીને આ જે સાયલેન્સર છે તે ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરતું હોય છે। રાજ્ય સરકાર દ્વારા આવા મોડિફાઈડ જે સાયલેન્સર છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। તેમ છતાં જે લોકો છે તે લોકો પોતાના જે બુલેટ છે તે બુલેટમાં આ રીતે મોડિફાઈડ જે સાયલેન્સર છે તે લગાવવામાં આવતા હોય છે અને ખાસ કરીને સુરત પોલીસ દ્વારા એક મસ્ત મોટી જે કાર્યવાહી છે તે અહીં કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, સમગ્ર સુરત શહેરમાં જે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારબાદ જે કાર, રિક્ષા અને જે બાઇકો છે તે હાલ અહીં બોલાવી દેવામાં આવી છે। આ તમામ લોકોને શરૂઆતના સમયે જે કાર અને જે બુલેટ છે તે કબજે કરવામાં આવી છે અને હાલમાં જો વાત કરીએ તો તમામ લોકોને જે દંડનીય જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને લોકોને સમજણ પણ આપવામાં આવશે કે આગામી સમયમાં જે વ્હાઇટ હેલોજન લેમ્પ છે તે કાઢી નાખવામાં આવે। આ સાથોસાથ જે મોડિફાઈડ જે સાયલેન્સર છે તે પણ કાઢી નાખવામાં આવે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।